જે બ્રેક થયો છે એનો ફોટોઝ હું તમને સાઈડમાં બતાવીશ. હે ફેમિલી, વેલકમ બેક ટુ માય ચેનલ લાઈફ વિથ જિજ્ઞા છે. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. તો આજનો વિડીયો છે કે મારે કેટલી કિંમતની સાયકલ પતી હતી અને વચ્ચે તે દરમિયાન મારે શું પ્રોબ્લેમનો સામનો કરવો પડ્યો. તો આજે હું તમને એ બધી માહિતી આપીશ. વિડીયો બનાવવાનું મારું મકસદ એટલું જ છે કે જે મારી સાથે થયું એ બીજા લોકો સાથે ના થાય, તેથી હું આ માહિતી તમારી સાથે શેર કરું છું. મારી કેન્સરની ટ્રીટમેન્ટ દરમિયાન ડૉક્ટરે મને કહ્યું હતું કે મારે 8 સાયકલ લેવાની છે. તો મારી 5 સાયકલ કમ્પ્લીટ ચાલી દર 21 દિવસના સમયગાળા દરમિયાન. તે સાયકલ દરમિયાન મને ઘણી બધી તકલીફનો સામનો કરવો પડ્યો હેલ્થ બાબતે અને મેન્ટલી પણ. અને જ્યારે મારી 6ઠ્ઠી સાયકલ હતી, લાસ્ટ 14 નવેમ્બરની આસપાસ, 14 નવેમ્બરે મારું બ્લડ ટેસ્ટ હતું અને 15 નવેમ્બરે મારે કીમો લેવાનો હોય. તો 15 નવેમ્બરના દિવસે જ્યારે મને કીમો લેવા માટે પ્રોસેસ ચાલુ કરી તો ખબર પડી કે કીમો પોટની અંદર જે કીમોની બોટલ જવી જોઈએ એ જતી જ નથી. એ લોકોએ 2-3 વાર નાખીને જોઈ, પણ જેવું બોટલ ચાલુ કરે કે મારે કીમો પોટ હોય ત્યાં એ સાઈડ સ્વેલિંગ આવી જતું હતું. એ દિવસે 2 નર્સોએ 2 વખત એ લોકોએ ટ્રાય કર્યું કે કેમ નથી જતું. એ લોકોએ પોતે સમજવાની કોશિશ કરી, પણ જ્યારે એમનાથી ના થયું ત્યારે તે લોકોએ કીમો પોટના ડૉક્ટરને બોલાવ્યા અને એમના ડૉક્ટરે ટ્રાય કર્યું તો એમનાથી બી ના થયું. ડાયરેક્ટ ચાલુ કરે ત્યારે સ્વેલિંગ જ આવી જતું હતું અહીંયા. તે પછી ડૉક્ટરે કીધું કે કંઈક પ્રોબ્લેમ લાગે છે. ત્યારબાદ મને ભાયલીવાળા હોસ્પિટલ લઈ ગયા અને ત્યાં મારું લાઈવ સોનોગ્રાફી કરીને એ લોકોએ ચેક કર્યું કે કેમ કીમો પોટની અંદર દવા નથી જતી ને સ્વેલિંગ આવવાનું કારણ શું છે. એમાં બી બરોબર ખબર નથી પડતી. પછી તે લોકોએ મારું સીટી સ્કેન કરીને એક્સરે પાડીને જોયું, જેમાં દેખવામાં આવ્યું કે મારે કીમો પોટની જે નળી હોય એ બ્રેક થઈ ગઈ છે. એ સમયે તો અમને કંઈ ખબર પડી નથી રહી. ડૉક્ટર જે કહેતા હતા એ અમે કરતા રહ્યા. એક બાજુ ટેન્શન હતું કે કીમો આજે લેવાશે કે નહીં લેવાય. ત્યારબાદ તે લોકોએ એક્સરે કાઢીને સીટી સ્કેન કરીને જોયું. એમાં ખબર પડી કે આખી નળી બ્રેક થઈ ગઈ છે, જેના લીધે કીમો જતો નથી. અને ત્યાં કે હવે તમારે આ વસ્ક્યુલર સર્જનના ત્યાં જવું પડશે અને એની ટ્રીટમેન્ટ કરાવવી પડશે. અચાનક આવા સમાચાર આવતાની સાથે જ હું અને મારા હસબન્ડ એકદમ ગભરાઈ ગયા અને એ દિવસે તો જેમ તેમ કરીને અમે એ લોકોએ જે ડૉક્ટરનો રેફરન્સ આપ્યો હતો ત્યાં અમે ગયા. ડૉક્ટરે જ્યારે અમને કીધું તેના પછી અમે પ્રાઇવેટ હોસ્પિટલ આદિક્યુરામાં ગયા અને ત્યાં અમને વાસ્ક્યુલર સર્જન સાથે એપોઇન્ટમેન્ટ લઈને અમે મળ્યા અને એમણે અમને સમજાવ્યું કે એન્જિયોગ્રાફીથી એ પાઇપ નીકળી જશે. અને પછી મને મંડે 17 તારીખના દિવસે ડે કેરમાં એડમિટ થવાનું કીધું હતું. 17 તારીખે મને આદિક્યુરા હોસ્પિટલ ડે કેરમાં એડમિટ કરી અને એન્જિયોગ્રાફીથી જે કેથેટર બ્રેક થઈ ગયું હતું તે રિમૂવ કરવાની પ્રોસેસ ચાલુ કરવાની હતી. તો સવારમાં 10:30 વાગ્યાની આસપાસ મને ઓટીમાં લઈ ગયા હતા અને લગભગ 1 થી 1.5 કલાક સુધી ડૉક્ટર લોકોએ પ્રોસેસ ચાલુ કરી, પણ તે કેથેટર મારી સપ્લાય વેઇનમાં ચોંટી ગયો હોવાથી તે નીકળી નહોતું રહ્યું. અને ત્યારબાદ જ ડૉક્ટરોએ મારા હસબન્ડ સાથે વાત કરી અને એમને જણાવ્યું કે કેથેટરે સબક્લાઇન વેઇનમાં ચોંટી ગયું છે, જે નીકળી નથી રહ્યું, એટલે આપણે સર્જરી કરીને જ એને કાઢવું પડશે. અને તત્કાલમાં જ પછી મને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા અને મારી મિની સ્ટર્નોટોમી કરીને એ લોકોએ મારું જે પોટ હોય એ રિમૂવ કર્યું અને જે પેલી કેથેટર અંદર ચોંટી ગઈ હતી તે કાઢી. અને લગભગ 4 કે 4.5 કલાકના ઓપરેશન પછી મને બહાર આઈસીયુમાં લાવવામાં આવી હતી. એ પોટ જે બ્રેક થયો છે એનો ફોટોઝ હું તમને સાઈડમાં બતાવીશ કે પોટ કેવી રીતે બ્રેક થઈ ગયો અને કેથેટર કેવી રીતે તૂટી ગઈ છે, જેથી તમને લોકોને પણ ખબર પડે કે કીમો પોટ લગાવ્યો
લગાવવું પણ આસાન. કીમો પોટ લગાવીને આપણે કીમો તો આસાનીથી લઈ શકીએ છીએ, પણ જો આવું કંઈ દુર્ઘટના ઘટે કીમો પોટ તૂટવાની કે કેથેટર તૂટવાની તો કેટલી મોટી મુસીબત આવી જાય છે. એ મારા ઉદાહરણ દ્વારા તમે લોકો સમજી શકો છો કે એ વખતે અમારી ઉપર શું વીતી હશે. એકદમ જ 65,000 રૂપિયાનો ખર્ચો માથે આવીને ઊભો રહી ગયો, અને આપણે તો માણસ મહત્ત્વનું હોય એટલે ગમે ત્યાંથી પૈસા અરેન્જ કરીને અમે લોકોએ ઓપરેશન કરાવ્યું છે. તો તમે લોકો ધ્યાન રાખજો કે કીમો પોટ મુકાવો તો પ્રોપર ધ્યાન રાખીને એનું એ કરજો. એ ઓપરેશન કર્યું એના તમને અહીંયા દેખાતું હશે કે મને આ કેથેટર કાઢવા માટે થઈને અહીંયા 13 થી 14 ટાંકા લીધેલા છે, અને અહીંયા સાઈડમાં છે પોટ રિમૂવલ કર્યું છે જેના 5 કે 6 ટાંકા દેખાય છે મને. તો બસ આ જ હતી મારી કહાની કે કીમો પોટ લગાવીએ તો પણ તકલીફ છે અને ના લગાવીએ તો પણ તકલીફ છે. પણ હવે મને એવું ફીલ થાય છે કે જો કીમો પોટ ના લગાવ્યો હોત તો સારું હતું, કે વેઇન ભલે ના મળત પણ અંદર ગાયબ તો નથી જ થઈ જવાની ને. 8 કીમો મે બી વેઇનથી લઈ લીધા હોત તો મારે આટલું બધું સહન ના કરવું પડ્યું હોત, કે મારી પાછળ મારા ફેમિલીને પણ સહન ના કરવું પડ્યું હોત. બધા તો કહે છે કે તમે લડત લડો કે કીમો પોટમાં કંઈ તકલીફ હશે, હોસ્પિટલવાળાની બેદરકારી હોય, પણ હવે કોની સામે લડવા જઈએ. આપણે રહ્યા સામાન્ય માણસ કે કોઈની સામે લડી નથી શકતા. જે મારા નસીબમાં હશે એ મેં એક્સેપ્ટ કરી લીધું. બસ આ જ બધી માહિતી મારે તમારા લોકો સાથે શેર કરવી હતી, જેથી મારા જેવી મારી સાથે જે બન્યું એ બીજા કોઈ સાથે ના બને. તે લોકો સુધી આ વિડીયો પહોંચાડજો જેથી કોઈની સાથે આવી કોઈ ઘટના ના ઘટે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. નેક્સ્ટ વિડીયો મારો મે બી કીમો ડેનો હું બનાવવાની ઈચ્છા રાખું છું, પછી જોઈએ કેવી રીતે પ્રોસેસ થાય છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો. થેન્ક યુ.